તમારું થોડું ઇન્ટ્રોડક્શન આપશો? યસ સંક્ષિપ્તમાં. મારો કોડ XYZ છે અને મારું ગ્રેજ્યુએશન મેં 2019માં મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં કમ્પ્લીટ કર્યું છે અને CK પીઠાવાલા કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી કમ્પ્લીટ કર્યું છે. 2019માં જ મેં 3 મંથ માટે રિલાયન્સમાં એઝ અ ટ્રેની એન્જિનિયર તરીકે ઇન્ટર્નશિપ લીધી હતી અને સાયમલ્ટેનિયસલી જ મેં GPSC સિવિલ સર્વિસીસની એક્ઝામ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હતી. ધીસ ઇઝ માય સેકન્ડ અટેમ્પ્ટ અને તેમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો છું. ઓકે. સો સાગર, તમે બતાવ્યું કે તમે CK પીઠાવાલામાંથી સ્ટડી કર્યું છે અને તમારું મૂળ રહેઠાણ સ્થળ કયું છે? સુરતના છો. ઓકે. સો સૌથી પહેલા મને કહો કે સુરત માટે 3 ઐતિહાસિક બાબત અને 3 ભૌગોલિક સ્થળો સુરતના મને જણાવો. ઐતિહાસિક બાબતોમાં તો સૌથી પહેલાં સુરતનો કિલ્લો છે જે મોહમ્મદ IIIએ બનાવ્યો હતો અને એક બીજું ક્યાં બનાવ્યો હતો? ચોક વિસ્તાર જે સુરતનો છે ત્યાં. અને એક સુરતની SMC બિલ્ડિંગ છે તે પણ એક ઐતિહાસિક ધરોહર જ છે સુરત માટે. બરાબર, એ આપણે મુગલી સરા પાસે સેન્ટ્રલ ઝોનમાં આવેલી છે. અને એક જે સારી છે તે આર્મેનિયન સિમેન્ટરી છે જે કટારગામ વિસ્તારમાં છે, જે એ સમયે એમના માટે દફનવિધિ માટે એ લોકો ઉપયોગ કરતા હતા, પોર્ટુગીઝ અને આર્મેનિયન. આ 3 ઐતિહાસિક. ભૌગોલિક સ્થળોમાં સુરતમાં સૌથી સારું એક જે છે તે ડુમસ બીચ છે. આ એક સુરતમાં એકમાત્ર બીચ એક છે. ત્યારબાદ બીજો કોઈ બીચ જ નથી? એક સુવાલી એક બીચ છે જે ઉભરાટ પાસે આવેલો છે. ઉભરાટ સુરત અને નવસારીના દરિયાકાંઠા પર છે. અને એક ભૌગોલિક અત્યારે મને હાલમાં એક લેન્ડમાર્ક ખબર છે ભૌગોલિક સ્થિતિ. તમે સુરતના છો, કેટલા ટાઈમથી સુરતમાં રહો છો? જન્મથી જ સુરતમાં જ રહું છું, એટલે 24 વર્ષથી સુરતમાં છું. ઓકે. તો તમે જે સુવાલીની વાત કરી, સુવાલીનું ઐતિહાસિક મહત્વ શું છે? સુવાલી પ્રખ્યાત છે બેટલ ઓફ સુવાલી માટે. જ્યારે ફર્સ્ટ ટાઈમ સર થોમસ બેટ આવ્યા હતા, એમને પોર્ટુગીઝ એ વખતે હતા ત્યાં જ સુવાલી પર, તો એમને કબજા માટે એક લડાઈ કરી હતી. તો એ સ્થળ ત્યાંથી જ પ્રખ્યાત થયું હતું, બેટલ ઓફ સુવાલી. જેમ કે તમે સુરતમાં એક સૌથી અગત્યનું ઐતિહાસિક અને ભૌગોલિક સ્થળ પણ તમે કહી શકો છો, એ છે ગોપી તળાવ. ગોપી તળાવ, હા, બરાબર. ગોપી તળાવ. શું જાણો છો ગોપી તળાવ વિશે અને સુરતે કઈ રીતે એ ગોપી તળાવને રિવાઇવ કર્યું? કારણ કે ઘણું પ્રખ્યાત થયું છે, આજે ઘણું સુંદર બનાવવામાં આવ્યું છે ગોપી તળાવ. એવું કહેવાય છે કે સુરતના જે ફાઉન્ડર હતા બ્રાહ્મણ એક હતા, ગોપી મલિક, જેને ફર્સ્ટ ટાઈમ સુરતની ફાઉન્ડેશન સ્ટોન વખતે જ આ ગોપી તળાવનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ ઇતિહાસની સાથે સાથે ગોપી તળાવની અવસ્થા ખરાબ થતી ગઈ અને હાલમાં જ 5-6 વર્ષ પહેલા જ સુરત SMC એને ફરીથી રિનોવેટ કર્યું છે અને આજે એક સુરતનું ફેમસ ટુરિસ્ટ પ્લેસમાંનું એક છે. તો વાત કરી ગોપી મલિક બ્રાહ્મણ હતા, તો ગોપી મલિક કઈ રીતે બ્રાહ્મણ? એકચ્યુઅલી એ એક કોન્ટ્રોવર્સિયલ સબ્જેક્ટ છે, કારણ કે એ ઇતિહાસ મુજબ એમની જે કાસ્ટ છે તે હજી સુધી આઈડેન્ટિફાઈડ થઈ નથી અને ઇતિહાસના પાનાઓમાં પણ એમનું વધારે ઇન્ફોર્મેશન નથી. એ હતા બ્રાહ્મણ, બટ ઘણીવાર એમની પાછળ ગોપી મલિક તરીકે ઉપયોગ થાય છે. ઘણીવાર એમને એક ઉપાધિ, હા, એટલે મને એના વિશે ડિટેલમાં માહિતી નથી અત્યારે કે એમને મલિકની ઉપાધિ આપી છે કે નહીં. તમે જણાવ્યું તે મુજબ કે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે 2019માં અને આજે ચાલે છે 2021. તો તમે જ્યારથી તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યારથી અત્યાર સુધી તમે શું માત્ર GPSC ની તૈયારી કરો છો? જી, મેં 3 મહિના માટે ઇન્ટર્નશિપ કરી. તમે કીધું કે 3 મહિના તમે ઇન્ટર્નશિપ કરી. તો એમાં મજા નહીં આવી તમને? નહીં, એકચ્યુઅલી 3 મહિના ઇન્ટર્નશિપ કરી હતી ત્યારે મને થોડું રિયલાઇઝ થયું કે જો હું મારી એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ આગળ વધીશ તો મારું જે પોટેન્શિયલ અને મારો સ્કિલ સેટ જે છે તે એન્જિનિયરિંગ ફિલ્ડ પૂરતો જ રિસ્ટ્રિક્ટ થઈ જશે. જો સિવિલ સર્વિસીસ એક્ઝામમાં સિલેક્ટ થાઉં છું તો એ મને ઘણી ડાયવર્સિફાઈડ ફિલ્ડ્સ પ્રોવાઈડ કરશે, જેવી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, ટાઉન પ્લાનિંગ છે, લો એન્ડ ઓર્ડર છે, રેવન્યુ છે. તો હું એ દરેક ફિલ્ડમાં મારું જે સ્કિલ સેટ છે એને વધારે યુઝ કરી શકીશ. જેવી રીતે કે ટાઉન પ્લાનિંગ છે તો એમાં આપણે જોઈએ છે કે ઘણા ટેકનિકલ, હા, પરંતુ અમે મિકેનિકલની જે અમુક સાઇટ છે એને પણ અમે યુઝ કરી શકીએ છીએ. આ વસ્તુ તો તમે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસમાં મિકેનિકલ ચૂઝ કરીને નથી કરી શકવાના આ વસ્તુ? ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ ચૂઝ ના કરવાનો પહેલો મારો અગત્યનો મુદ્દો એ છે કે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસમાં હું સિલેક્ટ થઈશ તો પણ મારી પાસે એ એક્ઝિક્યુટિવ પાવર્સ નહીં આવશે જે મને બદલાવ માટે જરૂરી છે. એ મને સિવિલ સર્વિસીસથી જ મળી શકે છે. તો એ મારું મુખ્ય કારણ હતું કે હું ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ બનીને શું 3 બદલાવ કરવા માંગો છો? મારો સૌથી પહેલો મુદ્દો ચાઇલ્ડ લેબર હશે. હું માનું છું કે આજે પણ ચાઇલ્ડ લેબર એટલું જ પ્રિવેલન્ટ છે જે પહેલાં હતું, તો એને તો સોસાયટીમાંથી જડમૂળથી કાઢવું જોઈએ. બીજો મારો મુખ્ય મુદ્દો હશે
એ જ છે કે છેવાડાના જે માણસો છે, જે લોકો છે ડાઉન પ્રોડક્ટ પીપલ્સ, એમને હજી પણ સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ હોય કે સેન્ટ્રલી સેક્ટર સ્કીમ હોય એમના સુધી પૂરેપૂરી મળતી નથી. જે મુખ્ય બેનિફિશિયરીઝ હોય છે એમના સુધી આજ સુધી એ યોજનાઓ પૂરેપૂરી મળતી નથી. તો એના માટે કંઈક ગ્રાઉન્ડ લેવલ પર જો આપણે વધુ સારી રીતે પ્લાનિંગ કરી શકીએ તો એક મારો મુખ્ય મુદ્દો હશે. અને ત્રીજો મુખ્ય મુદ્દો એ મારો પોલ્યુશન છે કે પોલ્યુશનની જે અવસ્થા છે તે દિવસે દિવસે વધુ કથળતી જાય છે, તો એના પર થોડું કામ કરી શકે. તો શું ગુજરાત સરકારે ચાઇલ્ડ લેબર રોકવા માટે કોઈ પગલાં નથી લીધા? નહીં, ગુજરાતમાં પણ ભારત સરકાર દ્વારા એક પ્લાન ચાલે છે 1988થી, નેશનલ ચાઇલ્ડ પ્રોટેક્શન પ્લાન, જેને ગુજરાત લેવલ પર પણ સ્ટેટ લેવલ પર એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય ગુજરાત ગવર્મેન્ટની ઘણી બધી એનજીઓઝ છે, જેમાં એક કૈલાસ સત્યાર્થીની પણ એક એનજીઓ છે બચપન બચાવ, બરાબર, અને ગુજરાતની પોતાની એક એનજીઓ છે સ્માઇલ એનજીઓ, બરાબર, જે ગુજરાત સરકારની સાથે જ કામ કરે છે અને આ ડિરેક્શનમાં કામ કરે છે. ગુજરાતમાં એક સ્થળ છે જેને ઓળખવામાં આવે છે વલ્લભ વિદ્યાનગર તરીકે. એના ઇતિહાસ વિશે તમે શું જાણો છો? વલ્લભ વિદ્યાનગરની સાથે એક ખૂબ જ પ્રખ્યાત ફેક્ટ જેને આપણે માહિતી કહીએ જોડાયેલી છે એ છે કે ગુજરાતની જે પહેલી એન્જિનિયરિંગ કોલેજ હતી તે વલ્લભ વિદ્યાનગરમાં સ્થાપિત થઈ હતી અને એના ઇનોગ્રેશનમાં જાતે લોર્ડ માઉન્ટ બેટન આવ્યા હતા, એ વખતના જે ગવર્નર જનરલ હતા તે. તો આ એક મુખ્ય બાબત મને હાલમાં ધ્યાન છે. કઈ કોલેજ? જે કોલેજનું નામ મને હાલમાં ધ્યાન નથી સર. બસ એટલું જ? એના માટે કોઈ અગત્યના નેતાઓ એવા કોઈ કે જેમના પ્રયત્નથી વલ્લભ વિદ્યાનગરની સ્થાપના થઈ હોય? ગુજરાતમાં બહુ પ્રખ્યાત નેતાઓ છે. ગુજરાતના જે પહેલા મુખ્યમંત્રી હતા આઈ થિંક ડોક્ટર જીવરાજ મહેતા, એ એમના આઈ થિંક એમનું નામ મારા ખ્યાલથી એમની સાથે જોડાયેલું છે કોલેજ સાથે. જો બીજા કોઈ નેતા હોય તો એની હાલમાં મને કોઈ જાણકારી નથી આ વિશે. સારું મેડમ, થેન્ક યુ સર. તમે મને તમને ખબર જ છે કે લોકોને એવું લાગે છે કે બ્યુરોક્રેસીમાં બહુ જ કરપ્શન છે. જી. તો તમને એ વિશે શું કહેવું છે? તમને શું લાગે છે અબાઉટ કરપ્શન ઇન બ્યુરોક્રેસી? હું પણ માનું છું મેમ કે બ્યુરોક્રેસીમાં એક કરપ્શન છે અને અમલદારશાહીનું અને જે નેતાઓ વચ્ચેનું જે નેક્સસ છે એ એનો મુખ્ય મુદ્દો છે કે એના લીધે કરપ્શનને વધારે પ્રોત્સાહન મળે છે. ઘણીવાર પોલિટિશિયન્સ પોતાના અંગત ખ્યાલો માટે, પોતાના અંગત એજન્ડાને પુરવાર કરવા માટે એ બ્યુરોક્રેસીનો ઉપયોગ કરે છે અને એમને વધારે પ્રોત્સાહન આપે છે. જો મારે કોઈ બદલાવ લાવવો હોય આમાં, તો એમાં સૌથી પહેલો બદલાવ છે ટ્રાન્સપરન્સી. આપણે જેટલું ડોક્યુમેન્ટેશન ઓનલાઈન કરી દઈશું એટલું વધારે કરપ્શનને આપણે અટકાવી શકીશું. એના માટે સૌથી મેજર મુદ્દો ઓનરિંગ ધી ઓનેસ્ટ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન એક સ્કીમ છે જે ખૂબ જ સારી છે. એ સ્કીમના મુજબ આપણે ટેક્સેશનમાં કરપ્શન ઓછું કરી શકીશું. આ સિવાય આપણે એક અલગથી ટ્રેનિંગ સેશન સ્ટાર્ટ કરી શકીએ છીએ, બરાબર, જેના પર મિશન કર્મયોગી પણ એક સારી યોજના છે, જેના મુજબ એક મોડર્ન ગાઈડલાઇન પ્રમાણે જેટલા પણ સિવિલ સર્વન્ટ હાલમાં કાર્યરત છે એમના માટે ટ્રેનિંગ થશે કે જેથી એમનામાં એક બદલાવ આવે. તો આ એક મુખ્ય મુદ્દાઓ છે. હું માનું છું કે કરપ્શન છે અને આ રીતે આપણે એને હટાવી પણ શકીએ છીએ. ઓકે, તમે તમારા બાયોમાં લખેલું કે યુ લાઈક રીડિંગ. યા મેમ. ફિક્શન એન્ડ નોન ફિક્શન બોથ. હા, તો તમે એટલે એવી કોઈ બુક સજેસ્ટ કરશો જે બધા જ સિવિલ સર્વિસ એસ્પિરન્ટ્સે વાંચવી જોઈએ? મારી એક ફેવરેટ બુક છે જેનાથી હું ખૂબ જ ઇન્સ્પાયર થયો છું અને એ બુક છે કિલિંગ ધ મોકિંગ બર્ડ બાય હાર્પર લી. આ એક સુપર ક્લાસિકલ બુક છે જેમાં મુખ્ય મુદ્દો એ છે કે એક વ્હાઇટ અમેરિકન લોયર હોય છે જે એના ટાઉનમાં એક બ્લેક નોકર હોય છે જેની ઉપર એક એક્યુઝડ હોય છે કે એને એક વ્હાઇટ એરિસ્ટોક્રેટિક ફેમિલીની જે ડોટર છે એના પર રેપ અટેમ્પ્ટ કર્યો છે, પરંતુ એ ફેક હોય છે. તો આ વ્હાઇટ લોયર જે હોય છે તે પોતાની કમ્યુનિટીની અગેન્સ્ટમાં લડીને એને જસ્ટિસ અપાવે છે. તો એનાથી હું એ શીખું છું કે તમે ન્યાય માટે જો તમારે દરેક વસ્તુ છોડવું પડે તો તમારે છોડી શકો છો, પરંતુ કોઈ વસ્તુ માટે તમે ન્યાયને નથી છોડી શકતા. તો આ એક મારા માટે સૌથી મોટી ઇન્સ્પિરેશનલ સ્ટોરી હતી અને દરેક સિવિલ સર્વન્ટે આ વાંચવી એટલા માટે જોઈએ કે આફ્ટર ઓલ યુ ઓલ આર વર્કિંગ ફોર ધ જસ્ટિસ એટ ધી એન્ડ. ઓકે, તમારા દરેક કામમાં ન્યાય દેખાવો જોઈએ. ઓકે, એન્ડ યોર ફેવરેટ નોન ફિક્શન બુક? માય ફેવરેટ નોન ફિક્શન બુક ઇઝ ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી બાય રોબિન શર્મા. એ મારી ફેવરેટ નોન ફિક્શન બુક છે. ઓકે, એવા કયા 3 ચેન્જીસ છે જે તમે માનો છો કે આ કન્ટ્રીમાં થવા જોઈએ? જેવી રીતે મેં આકાશાને જવાબ આપ્યો, એક પહેલું તો ચાઇલ્ડ લેબર હશે અને બીજું એક આ જે ડિસએડવાન્ટેજ પીપલ્સ છે એમના સુધી દરેક ગવર્મેન્ટ સ્કીમ પૂરેપૂરી રીતે પહોંચવી જોઈએ અને થર્ડ મારું પોલ્યુશન એક હશે કે મારે પોલ્યુશનને હટાવવા માટે હવે આપણે જરૂરી પગલાં લેવા જ પડશે, નહીં તો પછી ઘણું લેટ થઈ જશે. બાય સિવિલ સર્વિસીસ.
સિવિલ સર્વિસીસ ચૂઝ કરવાનો મુખ્ય મુદ્દો મારો એ જ છે કે આ લેવલ પર મને એક હોદ્દો મળશે જેની મદદથી હું થોડા ચેન્જીસ લાવી શકું છું અને એ જરૂરી પણ છે કે હું મારા એજ્યુકેશનને યુઝ કરું, હું મારા પોટેન્શિયલને યુઝ કરું અને લોકો સુધી પહોંચાડી શકું સર્વિસીસ. તમે તમારા બાયોમાં એક વસ્તુ લખી છે, તમારા લાઈફ મોટોમાં લખ્યું છે તમે, બટ આઈ કન્સિડર ઇટ એઝ યોર values or your traits. Yes. That you're patient and perseverance and practice. હા, you have written patience and perseverance. એવી કોઈ તમારી લાઈફની કોઈ સિચ્યુએશન તમે મને જણાવશો જ્યાં તમે પેશન્સ અને પરસિવરન્સનો યુઝ કર્યો હોય, એનો ઉપયોગ કર્યો હોય એન્ડ યુ સેવ ધ સિચ્યુએશન? કેન યુ રિમેમ્બર સમથિંગ? મારો પર્સનલ એક મુદ્દો જે હોય એક્સપિરિયન્સ એ મેઇન આ છે કે જે મેં તમને કીધું કે આ મારો સેકન્ડ અટેમ્પ્ટ છે. તો મારો જ્યારે ફર્સ્ટ અટેમ્પ્ટ હતો તો ત્યારે મારી પ્રિલિમ્સ ક્લિયર ના થઈ હતી અને એના નેક્સ્ટ યર COVID-19ના લીધે કોઈ એક્ઝામ લેવાઈ ના હતી આખું વર્ષ. તો એ આખા વર્ષમાં ઘણા બધા મેન્ટલ ટોર્મેન્ટ મારી સાથે થયા હતા. હું ડિસ્ટર્બ હતો થોડો મેન્ટલી કે હવે ફરીથી બધી સિચ્યુએશન નોર્મલ થશે કે નહીં, કે હું મહેનત તો કરી રહ્યો છું પણ ફરીથી મને કોઈ ઓપોર્ચ્યુનિટી મળશે કે નહીં કે જેમાં હું મારી સ્કિલ સેટ યુઝ કરી શકું અને ફરીથી હું મારી એક્ઝામને ક્રેક કરી શકું, કે પછી હું અહીંયા જ રહી જઈશ. તો ત્યારે મારા જે આ 3 ગુણ્સ છે, પરસિવરન્સ, પેશન્સ અને પ્રેક્ટિસ, એને મેં કન્ટિન્યુ રાખ્યા. હું રોજ પ્રેક્ટિસ કરતો રહ્યો અને પોતાને યાદ અપાવતો રહ્યો કે આફ્ટર ઓલ મારો એક ગોલ છે સિવિલ સર્વિસીસ જ છે અને આના સિવાય આનાથી ઓછું હું કંઈ જ નથી લેવા માંગતો. ભલે ને ગમે તેટલું લેટ થઈ જાય પણ હું લઈશ તો આજ. ત્યાં મેં પર્સનલ લાઈફમાં યુઝ કર્યા. ઓકે, તમારું કોઈ સૌથી મોટું રિગ્રેટ? હાલમાં મારું સૌથી મોટું રિગ્રેટ તો ઇન યોર એન્ટાયર લાઈફ? એવું તો કોઈ મોટું રિગ્રેટ નથી કે જે હું કહું કે એ મારું રિગ્રેટ છે. નોર્મલી હું મારા દરેક રિગ્રેટમાંથી કોઈને કોઈ પોઝિટિવ શોધવાની ટ્રાય કરું છું. તો હાલમાં તો મારો કોઈ એવો રિગ્રેટફુલ એક્સપિરિયન્સ નથી. सर आपने 3 चीज़ें बताई, आकाश सर को और मैम को, कि आप 3 चीज़ों को एड्रेस करेंगे: चाइल्ड लेबर, डिसएडवांटेज सेक्शन एंड पॉल्यूशन. तो पॉल्यूशन में हमें क्लाइमेट चेंज से अवेयरनेस है. क्लाइमेट चेंज की रिसेंट मीटिंग हुई COP26 ग्लासगो, तो आपने उसका अपडेट रखा है? हाँ सर. ओके, सो उसके रिगार्डिंग क्वेश्चन है कि उसमें इंडिया ने एक स्टांस मेंटेन किया था जहाँ पे उन्होंने ये पूछा गया कि इंडिया लाइक डेवलपिंग कंट्री लाइक इंडिया, जहाँ से उनसे बोला गया कि आपको आपका एमिशन फर्दर रिड्यूस करना पड़ेगा. बट इंडिया के एनवायरनमेंट मिनिस्टर ने एंड इनफैक्ट प्राइम मिनिस्टर ने भी ये चीज़ एड्रेस करी कि हम अभी हमारा एमिशन रिड्यूस नहीं कर सकते हैं एंड क्योंकि हमें हमारा पॉवर्टी इरेडिकेशन काफ़ी करना है. ठीक है, ये वन हैंड. ऑन दी अदर हैंड IPCC की अभी रिसेंट रिपोर्ट आया था जिसमें बताया गया है कि डेवलपिंग कंट्री लाइक इंडिया, वहाँ पे क्लाइमेट चेंज का इम्पैक्ट और ज़्यादा होने वाला है, राइट, कि एक्सट्रीम वेदर इवेंट्स और होने वाले हैं, राइट. सो आपके अकॉर्डिंगली इंडिया क्या इनिशिएटिव्स ले सकता है कि वो पॉवर्टी इरेडिकेशन भी कर सके एंड क्लाइमेट चेंज से भी फाइट कर सके? बेसिकली इंडिया का जो करंट स्टैंड है कि हम करंटली कंप्लीट नेट ज़ीरो हम नहीं करेंगे. हम पहले हमारे यहाँ पे जो प्रॉब्लम्स है जैसे कि पुअर्टी हो गई, अनएजुकेटेड रेट बहुत ज़्यादा है और एम्प्लॉयमेंट रेट भी बहुत कम है, तो हम पहले उस पर काम करेंगे. क्योंकि अगर हम देखें तो इंडिया ने अभी वो डेवलप स्टेट अभी हासिल नहीं किया जो USA, चाइना और अदर यूरोपियन कंट्रीज ने ऑलरेडी कर लिया है. तो हम ये नहीं कह सकते कि मतलब USA के लिए ये कहना आसान है क्योंकि उन्होंने ऑलरेडी एक डेवलप स्टेट कंसिडर कर लिया है. करंटली हम जो क्लाइमेट चेंज की जो कंडीशन देख रहे हैं तो उसमें बहुत बड़ा कंट्रीब्यूशन इन सारी कंट्रीज़ का भी है, क्योंकि सबसे पहली जो इंडस्ट्रियल रिवॉल्यूशंस हुआ था वो इन सारी कंट्रीज़ में हुआ था. तो ऑलरेडी उन्होंने ये सारे एडवांटेज ऑलरेडी अपनी कंट्रीज़ को दे दिए हैं. दैट्स वाई दे आर नाउ करंटली डेवलप कंट्री. हाँ, दैट डजंट मीन दैट इंडिया को एक अपने आप को एक अपॉर्चुनिटी नहीं देनी चाहिए. ओके, दैट्स वाई वी हैव टोल्ड अवर जो नेट ज़ीरो का टारगेट है इट इज़ इन 2070. मोस्ट ऑफ द कंट्रीज हैज़ प्लेस्ड नेट ज़ीरो टारगेट इन 2050. ओके, तो इंडिया शुड यूज़ क्लाइमेट जस्टिस काइंड ऑफ अप्रोच कि जहाँ पे वो अदर जो डेवलप कंट्रीज़ है उनसे जो टेक्नोलॉजी है जो वहाँ पे ऑलरेडी चल रही है, ओके, तो वो हम ले सके हमारे पास. ओके, और हमें हमारा जो डेवलपमेंट गोल्स है उसके साथ कॉम्प्रोमाइज़ नहीं करना है करंटली. ओके, हम वो नई टेक्नोलॉजी एडॉप्ट करें, हमारी जो टेक्नोलॉजी है जो ज़्यादा एमिशन कर रही है उसे हम फेस्ड आउट करें धीरे धीरे
लेकिन इट शुड बी इन अ राइट ग्रेजुअल मैनर. हम एक साथ एक ही 10 दिन में या मतलब एक 10 साल में इसे नहीं कर सकते. इफ़ वी आर गेटिंग टू सून ट्रांसफर इन टू डेवलप्ड नेशन, वी हैव टू गो विद सम ग्रेजुअल स्टेप्स. तो मैं इंडिया के स्टैंड के साथ यही मेरा ये पर्सनल ओपिनियन है, माई जस्ट हम्बल ओपिनियन, दैट इंडिया शुड गो विथ इट्स करंट अप्रोच. आपने फेज आउट के बारे में हाँ. मेंशन किया, सो क्या आप डिफरेंशिएट कर सकते हैं फेज आउट एंड फेज डाउन अप्रोच? अभी हाल ही में हमारे मिनिस्टर्स एनवायरनमेंट मिनिस्टर्स इसके बारे में मेंशन कर रहे हैं, आपका अवेयरनेस है इसके बारे में? Actually, is not under my actually, I'm not really under my recognition. जी, कोई नहीं. इसके अलावा आपने अभी रिसेंटली आरबीआई की मॉनेटरी पॉलिसी कमेटी वर्क सेटअप हुआ था अक्टूबर में, जहाँ पे आरबीआई ने अकोमोडेटिव स्टांस मेंटेन किया है. ऑन द कॉन्ट्ररी बहुत सारे क्रिटिसिज्म हुए हैं कि आरबीआई ने ये स्टांस मेंटेन किया है बिकॉज ऑन द अदर हैंड इन्फ्लेशन राइज हो रहा है. हाँ. सो इसमें आपका क्या व्यू है कि क्या ये स्टांस फर्दर मेंटेन करना चाहिए या ये स्टांस नहीं मेंटेन करना था, न्यूट्रल करना था? सो आपका क्या व्यू है उस पर? Basically, RBI had approached this accommodative stance from the quite a longer time. Basically, COVID-19 के बाद because हमारी economy was already on a downtrodden time, so उसे boost करने के लिए basically ये aim था कि हमें accommodative stance चाहिए ताकि demand और supply की जो chain है वो again boost हो जाए. जैसे कि हम देख रहे हैं कि inflation अब धीरे धीरे बढ़ रहा है, okay? लेकिन अब हम एकदम से टाइट मॉनेटरी पॉलिसी यूज़ नहीं कर पाएंगे क्योंकि इससे एक नेगेटिव सेंटिमेंट्स आ सकते हैं मार्केट में. और अभी हमने देखा है कि इन्फ्लेशन की वजह से ज़्यादा एफडीआई और एफआईआई इंडिया में आ रही है, तो एक अच्छा पॉजिटिव ट्रेंड चल रहा है. तो आरबीआई इसी का एडवांटेज लेना चाहती है और स्टिल दे कंटिन्यू दैट अकोमोडेटिव स्टांस से कंटिन्यू रहे एक और मॉनेटरी पॉलिसी तक, एक और मॉनेटरी. हाँ, तो मैं इससे डिसएग्री नहीं करता. आई जस्ट ये मेरा इन्फ्लेशन टारगेटिंग 4 प्लस माइनस 2 यानी कि 6% तक कंफर्ट जोन है, बट ऑलरेडी 5.7% तक या 5.6% तक पहुंच चुका है. तो आप ये कहना चाह रहे हैं कि अभी और ये कंटिन्यू रखना चाहिए? बिकॉज मेरा ये मानना है कि करंटली बिकॉज वी आर इन अ राइट वे, वी आर इन अ बिकॉज और भी एफडीआई और एफआईआई अट्रैक्ट हो रही है हमारे इस स्टांस से, तो अगर एडवांटेज हमें मिल रहा है क्योंकि इन्फ्लेशन तो कंट्रोल हो सकता है आगे जाके. ठीक है. मेरा नेक्स्ट क्वेश्चन है अबाउट चिल्ड्रन इन डिजिटल एज. ठीक है, अभी रिसेंटली वॉल स्ट्रीट जर्नल की रिपोर्ट आया था, फेसबुक की इंटरनल रिपोर्ट आई थी एंड फेसबुक एक विसल ब्लोवर ने भी रिपोर्ट दिया था जहाँ पे उन्होंने ये चीज़ बताया गया कि फेसबुक जैसी सोशल मीडिया कंपनी है वो प्रॉफिट पे ज़्यादा फोकस कर रही है रादर देन ऑन चिल्ड्रंस मेंटल हेल्थ. ओके, सो अभी जो एरा चल रहा है जहाँ पे सोशल मीडिया पे चिल्ड्रन को इतना ज़्यादा एक्सपोजर मिल रहा है, वेरियस अपॉर्चुनिटीज़ ऑन द वन हैंड एंड ऑन द अदर हैंड उनको मेंटल ट्रॉमा मिल रहा है, मेंटल स्ट्रेस मिल रहा है. सो यहाँ पे आप क्या चीज़ रेकमेंड करना चाहोगे कि सोशल मीडिया एंड इसको हम साइमल्टेनियसली लेके चल सके चिल्ड्रन ग्रोथ को? बेसिकली इस पॉइंट ऑफ व्यू में मैं ये कहूँगा कि पेरेंट्स की जो ड्यूटी है वो और भी ज़्यादा इम्पोर्टेंट बन जाती है बिकॉज उनको एक राइट बैलेंस प्रोवाइड करना है उनके चिल्ड्रन को कि कितना आपके लिए सही है और कितना आपके लिए गलत है. बिकॉज जैसे कि आपने ही कहा कि सोशल मीडिया इज़ अ वेरी गुड बून एज वेल एज द कर्स फॉर द चिल्ड्रन, क्योंकि आपके पास अपॉर्चुनिटीज़ भी है लेकिन ये आपको एक बैकफायर भी कर सकता है. तो अगर पेरेंट्स उनको गाइड करें ठीक से, बिकॉज दे आर पेरेंट्स एंड दे हैव सीन दिस काइंड ऑफ थिंग्स एंड दे हैव गो थ्रू दिस फेज, सो अगर वो उनको गाइड करे, बिकॉज गवर्नमेंट एकदम से कोई रेगुलेटिंग पॉलिसी नहीं लॉन्च कर सकती, इससे कुछ नेगेटिव इम्पैक्ट हो सकते हैं. ओके, सो दैट्स व्हाई आई कंसिडर दैट पेरेंट्स रोल इज़ वेरी इंपॉर्टेंट व्हेन इट कम्स टू, तो वो गाइड कर सकते हैं अपने चिल्ड्रन को. ओके, थैंक यू. સાગર, જો તમે રિસેન્ટલી સ્ટડી કર્યું હોય થોડું એક અઠવાડિયાની જ વાત છે કે નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગે આવીને સ્પીચ આપી હતી અને એમાં જે 3 કૃષિ કાયદા હતા તેને પાછળ લેવાનું એલાન કર્યું હતું. તો આનો મતલબ એવો થયો ને કે સરકારને પોતાની નીતિ પર ભરોસો નથી, પોતાની નીતિને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવવી આવડતી જ નથી સરકારને. આનો મતલબ કેવો જ થયો? સર, આને આપણે એક બીજી રીતે પણ જોઈ શકીએ છીએ કે સરકારે ફાઇનલી લોકશાહીના ધ્યાનમાં રાખીને લોકોની જે અસલી ડિમાન્ડ હતી એને ફૂલફિલ કરી છે. કારણ કે આપણે એક ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહીએ છીએ જેનો મૂળ અર્થ જ આ છે કે લોકો શું ઈચ્છે છે તે થવું જોઈએ, ના કે ગવર્મેન્ટ શું ઈચ્છે છે. ફાઇનલી ગવર્મેન્ટને આપણે સિલેક્ટ કરી છે, તો આ એક રીતે લોકોનો જ એક ડિસિઝન છે જે ગવર્મેન્ટ થ્રુ આવ્યો છે. પણ તમને એવું નથી લાગતું કે સરકારે બહુ જ દબાવમાં આવીને આ ડિસિઝન લીધો હોય? કારણ કે સરકારે લગભગ 1 વર્ષથી ઉપર થઈ ગયો હતો આ મુદ્દાને અને
આટલા 1.5 વર્ષના સમયગાળા બાદ એમને આ કૃષિ કાયદા પાછા લીધા? એક રીતે જોવા જઈએ તો સરકારના પોઈન્ટ ઓફ વ્યૂથી એક થોડો નેગેટિવ ઇમ્પેક્ટ હોઈ શકે છે. એમની આગળની જે કેમ્પેઇન હશે એમના પર પણ એની અસર થઈ શકે છે. પરંતુ મારું માનવું એ છે કે આ એક પોઝિટિવ સ્ટેપ્સ જ છે. કારણ કે તમે જે કર્યું છે તે લોકોના ફેવરમાં જ કર્યું છે. અને આ જે કૃષિ કાયદા હતા એમાંથી 70% ફાર્મર કોમ્યુનિટી હતી તેને અગ્રી કરતી ના હતી. જો તમે ઇમ્પ્લિમેન્ટ કરી પણ દેતે તો તમે એક રીતે લોકશાહીનું વિખંડન જ કરતે. કારણ કે 70% પોપ્યુલેશન જો અગ્રી નથી કરતી તો પછી એને ઇમ્પ્લિમેન્ટ એવો કયો ડેટા કરવાનું. આવ્યો કે જેમાં આપણને એવું કીધું કે ખેડૂતો 70% ખેડૂતો સંતુષ્ટ નથી આનાથી? બીકોઝ સર એક ઓનલાઈન પોલ થયેલો હતો ત્યારે આ ડેટા બહાર આવ્યો હતો જે કોઈ રેકોગ્નાઇઝ રિપોર્ટ ના હતો એ રહ્યો, પરંતુ એક ઓનલાઈન પોલ થયો હતો. ગુજરાતના ખેડૂતોનું શું મંતવ્ય હતું આ કાયદા વિશે? મેજોરિટી જે ખેડૂતો હતા તે વધારે હરિયાણા અને પંજાબ સ્ટેટના હતા જે આની અગેન્સ્ટમાં હતા. સામાન્ય રીતે ગુજરાતના ખેડૂતોએ આના માટે ન્યુટ્રલ સ્ટાન્સ પસંદ કર્યું હતું. એમનો અમુક સેક્શન જે હતા તે આના અગ્રી હતા અને અમુક સેક્શન જે હતા એમને ડિસઅગ્રી પણ કર્યું હતું. તમે પીઠાલામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. ઓકે. સો મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી બેઝિક ટર્મ યુઝ થાય છે મશીન. મશીન એટલે શું? The machine is a simple thing which reduces the human efforts and give us comfort, which save our time and give a maximum efficiency. That's the machine, as per my view. પેન છે તે મશીન છે? જી સર, પેન મશીન છે કારણ કે આપણે એ આપનું એક ડિવાઇસ છે કે જે તમારી મશીનની એક સબ કેટેગરીમાં જ આવે છે. ડિવાઇસ અને મશીનમાં શું ફરક છે? ડિવાઇસ મશીનનો જ એક નાનો ભાગ છે. ઓકે. અને એને આપણે ડિફરન્શિએટ નહીં કરી શકીએ કારણ કે એક મશીન જ એક સબ યુનિટ છે. ઠીક છે. સુરતમાં તમે આટલા લાંબા ટાઈમથી રહો છો એટલે તમને ખ્યાલ હશે સુરતમાં કોઈ ખજીરા પટ્ટો છે જે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. મને કોઈ પણ 5 ઇન્ડસ્ટ્રીઝના નામ કહો. એક છે L&T, એક રિલાયન્સ છે, એક SR છે, એક ક્રિપ્કો છે અને એક ONGC છે. ઓકે. શું SR છે અત્યારે? SR હતી, અત્યારે એનું પ્રાઇવેટાઇઝેશન લિક્વિડેશન થઈ ગયું છે, કોઈકે ખરીદી લીધી છે એવું મારા ધ્યાનમાં છે. સારું સાગર, તમારું ઇન્ટરવ્યુ. એક લાસ્ટ ક્વેશ્ચન, અગર આજે તમે સિલેક્ટ થઈ જાઓ તો તમારી સક્સેસની ક્રેડિટ તમે કોને આપશો? જે હું મારી સક્સેસની ક્રેડિટ મારા મમ્મીને આપીશ. બિકોઝ એમને મારું માઇક્રો લેવલ પર મેનેજમેન્ટ કર્યું છે અને જો એમનો સાથ નહીં હતો તો હું આઈ થિંક અહીંયા સુધી નહીં પહોંચી શક્યો. સ્પેશિયલી એમનો સપોર્ટ મને COVID-19 લોકડાઉનમાં સૌથી વધારે મળ્યો હતો જ્યારે હું મેન્ટલી ડિસ્ટર્બ હતો. તો ત્યારે એમને મને એન્ટરટેન કર્યો, ત્યારે એમને મને ઇન્સ્પાયર કર્યો અને એમને જ મને સજેસ્ટ કર્યું કે હંમેશા સોસાયટી જે કહે છે તે સાચું નથી હોતું. જસ્ટ think from your heart and write your answer from your heart. Your brain will work on its own. She is the only one. You don't credit yourself? No, I mean, For the hard I work credit that you I credit her for 99.99% and I give myself for rest of the 0.1%. So yeah.